જ્યાં સુધી તમે તર્ક અને દલીલ કરશો નહીં, ત્યાં સુધી તમે ક્યારેય સંતુષ્ટ થશો નહીં. પ્રભુ ઈસુના અનુયાયી થોમાની વાર્તાથી આપણે પરિચિત છે. ખ્રિસ્તના મૃત્યુ પછી શિષ્યો વિખેરાઈ ગયા. તેઓ ઘરમાં હતા ત્યારે ખ્રિસ્ત તેમને દેખાયા, ત્યારે થોમા તેમની સાથે ન હતો. તેઓ તેને કહ્યું કે અમે પ્રભુને જોયા, પરંતુ થોમા માનતો ન હતો. તે તર્ક અને દલીલ કરતાં કહ્યું, ના, હું તે માનતો નથી, હું તે સ્વીકારી શકતો નથી, મારે તેમને જાતે જોવા છે. હું ખીલાઓના ઘા જોઉં નહીં અને મારી આંગળી ઘાની જગ્યાએ મૂકું નહીં તથા છાતીના પડખામાં મારો હાથ મૂકું નહીં, ત્યાં સુધી હું કદી જ માનવાનો નથી. પ્રભુ ઘરમાં દેખાયા અને કહ્યું, થોમા, તારી આંગળી ક્યાં છે? મારી છાતીના પડખામાં મૂક. અને થોમા જાણે ભાંગી પડ્યો અને કહ્યું કે તે બિનજરૂરી છે. થોમા તેના પગે પડીને કહ્યું, મારા પ્રભુ અને મારા ઈશ્વર. તેણે જાણ્યું કે તે એક હકીકત છે, ઇટ્સ અ ફેક્ટ. જે ક્ષણે તમારી મુલાકાત પ્રભુ ઈસુના વચનમાં થશે, તે જ ક્ષણે તમારી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે અને તમારા જવાબો તમને મળી જશે.